हेलो गाइस, આપણે આજે બરોડાની ટ્રીપ છે। તૈયાર થઈને નહીં ધોઈને ફ્રેશ થઈને ગાડી સાફ કરીને હવે આપણે ગોધરા માટે નીકળી જઈએ છીએ। ગોધરાથી બરોડા જવાનું છે, બરોડાથી રિટર્ન ગોધરા આવવાનું છે, પછી આપણે ઘરે આવવાનું છે। તો આપણે ટ્રીપ માટે નીકળીએ હવે। કોટા વાગશે અંદર આવી જાય। फाइनली આપણે ગોધરા માટે નીકળી ગયા છે। આ થોડો આગળ રસ્તો ખરાબ હશે તો આપણે અર્ટિગાની કેપેસિટી બી ચેક કરશું કે ઓફરોડિંગ માટે સક્ષમ છે કે નહીં, એ આપણે ચેક કરીશું। તમને ખબર તો છે અર્ટિગા કેવી છે ઓફરોડિંગ માટે દોસ્તો। રસ્તો થોડો ખરાબ છે, આપણે ગાડી કાઢવામાં થોડી મુશ્કેલ થશે, પણ જોઈએ ગાડી નીકળતી નહીં નીકળતી। આમ તો ઓફરોડિંગ માટે થોડી કેપેબલ છે અર્ટિગા, એટલે વાંધો ના આવે। તમે બધા વિડીયો જોવો છો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા, તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, તો અમને બી આગળ આવા વિડીયો બનાવવાના થાય અને અમને બી આગળ આવા વિડીયો બનાવવાની મજા આવે। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો। તમે જોવો છો ગાઈસ, અહીંથી બહુ મોટા મોટા ખાડા છે, ગાડીએ પડી જેવું લાગે છે મને બતાવી દો। ઠેઠ સુધી ઊંડા મોટા ખાડા છે, પણ આપણે ધીમે ગાડી કાઢી દઈએ। તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાડા પાર કરી દીધા છે। બહુ ખરાબ ખાડા છે, બહુ ખરાબ રસ્તો છે, જરીક કોઈ ભૂલ થાય તો નીચે ગાડી પડી જાય એ કન્ડિશન છે। આપણે ખરાબ રસ્તો પાર કરી દીધો છે, હવે આપણે થોડા સારા રસ્તા પર આવી ગયા છે। હવે આપણે જઈએ પેટ્રોલ નખાઈ લઈએ અને ગેસ પુરાવી દઈએ, પછી આપણે ગોધરા જઈએ। ગોધરાથી પછી આપણે બરોડામાં, ગોધરાથી પછી આપણે બરોડા બાજુ નીકળીએ, રિટર્ન પછી ગોધરા। મારે ઘરે આવતા 7-8 થઈ જશે કદાચ, એવું લાગે છે મને। બહુ ખરાબ રસ્તો છે। આ જ રસ્તામાં મારે ગાડી લઈને રોજ ઘરે આવવાનું અને રોજ જવાનું। એટલો ખરાબ રસ્તો છે કે જોઈને બેરે ગાડી કાઢવી પડે છે, એટલો ખરાબ રસ્તો છે। અહીંયા થોડો સારો છે, આગળ આપણે ગાડી બહુ ખરાબ રસ્તો છે। કોઈ આવી ના જાય એટલા માટે હોર્ન માર્યો આપણે, કદાચ કોઈ આવી જાય તો આપણી ગાડી પટકાઈ જાય, ઠોકાઈ જાય, એને બી નુકસાન જાય ને આપણને બી નુકસાન જાય, એટલે આપણે હોર્ન મારી દેવા પડે। આપણે હવે પેટ્રોલ ભરાવતા આવીએ। મળીએ પેટ્રોલ પંપ।
જોઈએ, ચેક કરી દઈએ. ગેસ આવ્યો છે. આપણે ગેસ પર નીકળીએ ગોધરા જવા માટે. 371 ગેસ આવ્યો છે. આપણે ગેસ પર નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ ગોધરા. ગોધરા જઈને ગોધરા પહોંચવામાં થોડી વાર છે. ઠંડા હોય છે. અહીંયા પાણી ભરેલું છે. ઉપર ટ્રેન જાય છે, રેલગાડી. ટ્રેન જાય છે, એમનો અવાજ પણ આવતો હશે. તો આપણે અહીંથી ટર્ન લેવાનું. આ રીતનો નજારો છે, તમે જોઈ શકો છો. આપણે ગોધરામાં આવી ચૂક્યા છીએ. આવી ગયા છીએ